નમસ્કાર, શ્રી માધ્યમિક શાળા આલગરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણા જ ઘરની અંદર, આપણા રસોડામાં આપણા જ શત્રુઓ છે। આપણે જે રોજિંદા જીવનમાં ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરીએ છીએ તેમાં કેટલી બધી ભેળસેળ હોય છે તે આપણે સૌ સાથે મળીને જોઈશું। મારું નામ ઝાલા પ્રગતિબેન અને મારું નામ બામણિયા કૃતિબેન। તો ચાલો આપણે જોઈએ કે આપણા રસોડાની અંદર જે મસાલાઓ અથવા અન્ય જે ખાદ્ય પદાર્થો છે તેમાં કેટલી ભેળસેળ છે। સૌપ્રથમ આપણે જોઈશું કે આ મરચું છે। આપણે થોડુંક પાણી લઈશું। આપણે એક બીકરમાં થોડુંક પાણી લઈશું અને તેમાં 1 ચમચી મરચાંનો પાવડર નાખી અને આપણે જોઈશું કે તેમાં કંઈ ભેળસેળ છે કે નહીં। આપણે જોઈ શકીએ છીએ કે ઉપર જે તરતું દેખાય છે તે લાકડાનો વેર છે। મરચાંનું વજન વધારવા માટે અને તેની ક્વોલિટીને નબળી બનાવવા માટે આવી રીતના તેમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે। હવે આપણે ચાની ભૂકી જોઈશું। ચાની ભૂકીમાં પણ ભેળસેળ કરવામાં આવે છે। હવે આપણે જોઈએ કે તેમાં કેવી રીતે ભેળસેળ કરવામાં આવે છે। તો આપણે જોઈ શકીએ છીએ કે ભૂકીનું વજન વધારવા માટે તેમાં લોખંડનો ભૂકો ઉમેરવામાં આવે છે। આ સ્વાસ્થ્ય માટે ઘણું નુકસાનદાયી છે। તો ત્રીજી વસ્તુ જોવાની છે હળદર। હળદરની અંદર પણ ભેળસેળ કરવામાં આવે છે તે આપણે જોઈએ। આપણે એક પાત્રમાં થોડું પાણી લઈશું। તેમાં થોડીક હળદર નાખી અને તેની પેસ્ટ બનાવીશું। હળદરનું વજન વધારવા માટે અને એમાં સ્ટાર્ચ ઉમેરવામાં આવે છે તે ખબર પાડવા માટે આપણે તેમાં આયોડીનના ટીપા નાખીશું। આયોડીન એ શર્કરા સાથે મિક્સ થતાં પદાર્થનો રંગ કાળો અથવા વાદળી જેવો થઈ જાય છે। જો હળદરમાં ભેળસેળ હશે તો હળદરનો રંગ કાળો થઈ જશે। આપણે જોઈ શકીએ છીએ કે આયોડીનના 2 ટીપા નાખતા જ હળદરના પેસ્ટનો રંગ કાળો થઈ ગયો છે। આ સાબિત કરે છે કે હળદરમાં વજન વધારવા માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવ્યો છે। હવે આપણે જોઈએ કે મરીની અંદર કઈ રીતે ભેળસેળ કરવામાં આવે છે। હવે આપણે બીકરમાં થોડું પાણી લઈશું અને તેમાં મરીના બી નાખીશું। આપણે જોઈ શકીએ છીએ કે મરીના બી તરે છે, પરંતુ મરીના બીની ઘનતા વધુ હોય છે તેથી તે ડૂબી જાય છે। તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં ભેળસેળ થાય છે। અહીં પોપિયાના બી વાપરવામાં આવે છે મરીની જગ્યાએ। હવે આપણે જોઈશું કે ઘીની અંદર કઈ રીતે ભેળસેળ કરવામાં આવે છે। તો પહેલાં આપણે શુદ્ધ ઘી લઈશું। હવે આપણે એક પાત્રમાં ભેળસેળવાળું ઘી નાખીશું અને તે બંને વચ્ચેનો તફાવત દેખાડીશું। હવે આ બંને પાત્રની અંદર થોડું આયોડીનના ટીપા નાખીશું। તો આપણે જોઈ શકીએ છીએ કે અશુદ્ધ ઘીમાં આયોડીનનું દ્રાવણ નાખતા તે તેની સાથે ભળી જાય છે, જ્યારે આ શુદ્ધ ઘીની અંદર આયોડીનનું દ્રાવણ નાખતા તે ભળતું નથી। આ સાબિત કરે છે કે આપણે જે અશુદ્ધ ઘી ખાઈએ છીએ તે આપણા સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક હોય છે। આપણે જે ટમેટા કેચઅપને મોજથી ખાઈએ છીએ ને તેને કઈ રીતે બનાવવામાં આવે છે તે પણ આપણે જોઈએ। એક પાત્રમાં થોડુંક પાણી લઈશું। તેમાં ફૂડ કલર ઉમેરીશું।
હવે તેને સરખોથી મિક્સ કરી દઈશું. હવે તેની અંદર ક્રિસ્ટલ પાવડર ઉમેરીશું. તો આપણે જોઈ શકીએ છીએ કે જે ટમેટા કેચઅપને આપણે રોટલી સાથે બ્રેડ સાથે ખાઈએ છીએ મૂંઝથી તે કેટલું નુકસાનકારક છે. આવી રીતે ટમેટા કેચઅપને બનાવવામાં આવે છે. આ સિવાય સ્ટ્રીટ ફૂડ પેકેજિંગ ફૂડમાં પણ આવી રીતના ભેળસેળ કરવામાં આવતી હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી હાનિકારક છે. તો આજના આ પ્રયોગ પરથી આપણે એટલું તો શીખવા મળે છે કે આપણા ઘરની અંદર તેમજ બહારની વસ્તુઓ જે આપણે ખાઈએ છીએ તે કેટલી નુકસાનકારક છે. આપણે રસોડાની અંદર જે મસાલાનો ઉપયોગ થતો હોય છે તે ભેળસેળવાળા છે કે નહીં તે આપણે જાણવું જોઈએ અને આપણે આપણા સ્વાસ્થ્યને તેમજ આપણા ઘરમાં રહેલા બાળકો વડીલો કોઈનું સ્વાસ્થ્ય ના બગડે તેવો પ્રયત્ન કરવો જોઈએ. અમારા માર્ગદર્શક શિક્ષક શ્રી નિમેશ સાહેબ વડોને માર્ગદર્શન હેઠળ અમે આ પ્રયોગ કર્યો છે. અમારી શાળામાં એટીએલ લેબ હોય અને આવી રીતના અમે પ્રયોગ ના કરીએ કઈ રીતે બની શકીએ. આજના આ પ્રયોગથી આપણે જાણવાનું છે કે આપણે પણ આપણા જીવનને સ્વાસ્થ્યમય બનાવીએ તેમજ આપણે આવનારી પેઢી માટે પણ એક નવો સંદેશ મોકલીએ. ધન્યવાદ.